छिपवाड़ना हुसैनी समोसा सेंटरमांथी गौमांसमांथी बनेला समोसा અને ગૌમાંસનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો, જેમાં 3 આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે। હુસૈની સમોસા સેન્ટરમાં મટન સમોસાના નામે ગૌમાંસ ગૌવંશ માંસમાંથી સમોસા બનાવવામાં આવે છે અને તેને અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે। પોલીસે બાતમીના આધારે છીપવાડ ચાબુકવાડા મોહલ્લામાં આવેલા હુસૈની સમોસા સેન્ટર ઉપર દરોડા પાડીને 113 કિલો ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલા 152 કિલો સમોસાની સ્ટફિંગ જપ્ત કરી હતી। આ કેસમાં પોલીસે સમોસા સેન્ટરના માલિક યુસુફ શેખ અને નઈમ શેખ ઉપરાંત કારીગરો દિલાવર ખાન, ઇસ્માઇલ ખાન પઠાણ, મુબીન યુસુફ શેખ, મોહમ્મદ હનીફ ભથિયાર અને એક સગીર આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી। જે બાદ ગૌમાંસના સપ્લાયર ઇમરાન યુસુફ કુરેશીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। આમ આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી દિલાવર ખાન પઠાણ, મોબીન યુસુફ શેખ અને મોહમ્મદ હનીફ ભથિયારની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે, જ્યારે ચોથો આરોપી સગીર હોવાથી તેની જામીન અરજી જુવેનાઇલ બોર્ડમાં કરવાની છે તેમ કહીને તેના વકીલો જામીન અરજી સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચી હતી। છેલ્લા 15 દિવસ પહેલાં વડોદરા શહેરમાં એક એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે જેના કારણે વડોદરા શહેરની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે। બહુમતી સમાજના લોકો કે જેઓ ગાયને માતા માને છે, તો આ ગાય માતાનું માંસ લોકોને ખવડાવવાનું એક નિર્લજ્જ અને જઘન્ય ગેરકૃત્ય કરવામાં આવ્યું અને આ હકીકત પકડાઈ। FSLમાં રિપોર્ટ આવ્યો। પ્રથમ દર્શની રીતે ગુનો પણ સાબિત થયો। રેકોર્ડ પરની હકીકત FIRમાં પણ દરેકનો રોલ આવ્યો। આમાંના કેટલાક લોકોએ જામીન અરજી મૂકી। આ કોર્ટમાં કેસ ચાલી ગયો। ચાલતા દરમિયાન પણ બધાના ધ્યાનમાં આવ્યું, નામદાર કોર્ટના ધ્યાનમાં પણ આવ્યું ને અમે પણ બતાવ્યું કે ભાઈ જ્યારે FSLમાં આ બધા હકીકત આવી છે અને જે કંઈ રેકોર્ડ પર હકીકત આવી છે, સાથે સાથે ગુજરાત સરકારે ગાય માતાને સંરક્ષણ આપતો કાયદાને કડક બનાવ્યો છે, તો કોઈક જગ્યાએ ગાય માતાની હત્યા થઈ અને એનું માંસ કે જે બહુમતી સમાજના લોકો પણ ઘણા લોકો વાણિયા, બામણ, પટેલો છોડીને કેટલાક લોકો માંસ ખાય છે, ઘણા લોકો ખાય છે, તો એ લોકોને ગૌમાંસ ખવડાવી એમને પણ આત્મગ્લાની ફીલ થાય, એમને પણ એવું દુઃખ થાય કે અરે મેં ગૌમાંસ ખાઈ લીધું। આવું થાય એવું જઘન્ય કૃત્ય કર્યું। એની સામે પોલીસે કડક કાર્યવાહી કરી। સરકારે તો કાયદો બનાવ્યો જ છે અને જ્યારે અમને લોકોને મુખ્ય આ વિષયને લઈને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી, જ્યારે જામીન આવી, અમે જામીન અરજી ચલાવી અને એમાં પણ અમે એવું કહ્યું કે સાહેબ, આના કારણે આખા ગુજરાતમાં આ પ્રકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એની સામે આ લોકોના જામીન નામંજૂર થવા જોઈએ અને નામદાર કોર્ટે પણ આ હકીકત માની અને માન્યા પછી આ બધા જ અરજદારોના જામીન નામંજૂર થયા છે। હું આ તબક્કે વડોદરા શહેરની પોલીસ તંત્રને પણ અભિનંદન આપું છું કે એમણે જે કંઈ કડકાઈથી કામ કર્યું અને આવા લોકોને પકડ્યા, એ બધાને એમને ખૂબ ખૂબ અભિનંદન। વડોદરા શહેરમાં ગૌ રક્ષા કરનારા તમામ લોકોને મારી વિનંતી છે કે તમે એવી જનજાગૃતિ કેળવવી જોઈએ કે જેના કારણે લોકો માંસ ખાવાનું છોડે, કારણ કે હવે પ્રયત્ન એવો આવ્યો છે કે અલગ અલગ પ્રકારે માંસ ખવડાવી દેવાનો પ્રયત્ન, તમને ખબર જ નથી શેનું માંસ છે। દરેક માંસ ખાનારાએ વિચારવું જોઈએ કે તમે કઈ દુકાનેથી ખાઓ છો અને કોણ તમને કયું ખવડાવી રહ્યા છે। તમને ખબર જ ના હોય અને એમાં તમને જો કોઈ ગાયનું માંસ ખવડાવી દે તો તમારી આત્મા પર શું વીતે? આને ધ્યાનમાં રાખી જાગરણ કરવું જોઈએ। એ દિશામાં સૌએ આગળ વધવું જોઈએ અને તમામ લોકોએ શક્ય હોય ત્યાં સુધી જે લોકો માંસ ખાય છે એમણે પણ માંસ ખાવાનું છોડવું જોઈએ, જેનાથી એમની આત્મા ભ્રષ્ટ ના થાય। કેટલાક લોકો ભ્રષ્ટ કરવા પ્રયત્ન કરે છે, તેવાની આત્મા ભ્રષ્ટ ના થાય એટલા માટે પણ આપણે માંસ ખાવાનું છોડવું જોઈએ। જય શ્રી